રાજ્યના કેબિનેટ મંત્રીના ફાર્મ હાઉસ નજીકથી ભાવનગર પોલીસે 11 કરોડ રૂપિયાની કિંમતનો છે તે અફીણ પોસ્ટ ડોડા તેમજ છે તે ગાંજાનો જથ્થો છે તે પકડી પાડ્યો છે। ક્યાંથી પકડ્યો છે આટલો મોટો જથ્થો, કોને ત્યાંથી પકડ્યો છે, કોણ છે આરોપી, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી નશીલા પદાર્થોનું બે રોકટોકપણે છે તે વેચાણ થઈ રહ્યું છે અને યુવાધન છે તે આ નશાના રવાડે ચડી રહ્યું છે, જેને લઈને ભાવનગરના જે કડક એસપી છે નિતેશ પાંડે, તેમણે તેમના તાબાના જે અધિકારીઓ છે તેમને સૂચના આપી હતી કે આ તમામ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને નેસ્ત નાબૂદ કરવામાં આવે। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે બીડી જાડેજા તેમજ જે ઘનશ્યામભાઈ હુંબલ નામના પોલીસ કોન્સ્ટેબલ છે તેમને એક ગુપ્ત રાહે બાતમીવાળી હકીકત મળી હતી કે ભાવનગરનું જે સિહોર તાલુકો આવેલું છે, સખવદર અને સર ગામનું જે સીમાડો આવેલો છે, ત્યાં બે ભાઈઓની જમેલ આવેલી છે। બોગાભાઈ ચૌહાણ તથા સંજય ચૌહાણ નામના જે બે વ્યક્તિઓ છે તેમની 3 વીઘા જમીનમાં છે તેમણે ગાંજા, પોસ્ટ ડોડા તેમજ અફીણનું જે છે વાવેતર કર્યું હોવાની બાતમી મળે તેને ગઈકાલે વહેલી સવારે 6 વાગે છે તે રેડ ચાલુ કરવામાં આવી હતી અને રાત્રે 12 વાગ્યા સુધી છે તે આ રેડ ચાલી હતી અને પોલીસે છે તે 11 કરોડ જેટલી કિંમતનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। તેમાં જો વાત કરવામાં આવે તો પોસ્ટ ડોડા અફીણના જે લીલા છોડ છે તેનું વજન છે 1087 કિલો અને 52 ગ્રામ જે છે તેની કિંમત છે 10 કરોડ 86,98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જે પોલીસે સૂકવેલ પોસ્ટ ડોડા છે તેનું વજન છે 26 કિલો અને 60 ગ્રામ છે એનું વજન છે તેની કિંમત 3,90,900નો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। સાથે જે લીલા ગાંજાના છોડ છે તે 19 કિલો ને 140 ગ્રામ છે તેની 1,91,400ની જે કિંમત છે। આમ કહી શકાય કે અંદાજિત 11 કરોડ રૂપિયા જેટલી જે માતબર રકમનો જે છે કેસ છે તે કરવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લામાં સૌથી મોટો છે તે આ કેસ ગણવામાં આવી રહ્યો છે। થોડા મહિનાઓ અગાઉ જ છે તે સુરેન્દ્રનગરમાં એક કેસ કરવામાં આવ્યો હતો અને 15 કરોડ રૂપિયાનો જે અફીણ છે કે ગાંજો છે તે પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી આ જે રેડ છે તેને માનવામાં આવી રહી છે। આ મામલે ભાવનગરના એસપી નિતેશ પાંડેનું નિવેદન સામે આવ્યું છે, સાંભળો શું કહી રહ્યા છે એસપી નિતેશ પાંડે। કાલે સિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે સિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા, જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની, આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 2 આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ, આ લોકોની પોતાની જે મિલકત હતી, ખેતર હતા, આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા। તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ, પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ અને પોસ્ટ ડોડા પણ જે છે કબજા કરવામાં આવેલ। કુલ મળીને બધું મુદ્દામાલની વેલ્યુ જે છે એ લગભગ 11 કરોડ જેવું થાય છે। આ રેડ પછી બધું કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને એનડીપીએસના અલગ અલગ કલમો હેઠળ મુખ્યત્વે કલમ 8BC 15B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી પીઆઈ સુનેસરાને આપી દીધી છે। ને આ લોકો પાસે કોઈ પણ જાતનો પરવાનગી કે કોઈ લાયસન્સ હતું નહીં। આ લોકો જે છે ગેરકાયદેસર રીતે જ એના જે છે વાવેતર કરતા હતા અને આ બાતમીના આધારે પછી જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। એ જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે આ લોકો જે છે બધું પ્રોડક્શન જે થતું હતું આનો આગળ શું ઉપયોગ કરતા હતા, બટ એ પોતાનો ઉપયોગ અને આગળ પણ જે લિંક હશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। એ અત્યારે હાલ તપાસનો વિષય છે કે પહેલાં એને વાવેતર કર્યું હોય અને વેચાણ કર્યું હોય, એ બધા જે છે અમે તપાસમાં અમે ઊંડું ઉજાવીને તપાસ કરશું। હા, એ વજનના આધારે નક્કી થઈ છે। એનો બકાયદા જેટલા પણ એનડીપીએસના કેસીસમાં જે ડ્રગ્સ પકડાય છે એનો પરિપત્ર એક હોય છે અને અલગ અલગ ડ્રગ્સનો શું વેલ્યુ છે એના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવે છે। સેમ રીતે જે અમારા દારૂમાં જે
અંગ્રેજી શરાબ છે કે દેશી શરાબ એના પણ એક પરિપત્ર છે જેના હિસાબથી એનો કિંમત નક્કી કરવામાં આવે છે. અત્યારે 2 આરોપી પૂરતું છે. નામજોગ ફરિયાદ આ લોકો વિરુદ્ધ થઈ છે. પછી આ લોકોને આગળ જે તપાસ છે કે આ કોને વેચાણ કરતા હતા એ બધું અમે આગળની તપાસમાં જેના નામ ખુલશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે વેટ છે ખરેખર અફીણના છોડના છે. અફીણના જે દરેક પ્લાન્ટ 3 વીઘામાં જે એને વાવેતર કર્યું બધા મળીને એનો વેટ જે છે 1068 કિલોગ્રામ હતું. જેટલું ધ્યાન છે હું 100% નક્કી શ્યોર નથી, બટ મને લાગે છે કે એ મોટો કેસ છે અફીણનો. અને રાજ્યમાં પણ છે જે જેટલા ટોપ મતલબ મોટા કેસીસ થયા એમાં એનો નામ હશે. ને હાલ અત્યારે એવું કોઈ ધ્યાન ઉપર નથી. એ બધું જે છે તપાસનો વિષય છે. પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી કે એ પોતે એનો ઉપયોગ એડિક્ટ હતા, એનો ઉપયોગ કરતા હતા. તો પછી એને કંઈથી આઈડિયા મળ્યો છે અને કહાંથી એ બધું રો મટીરિયલ મળ્યું એ પણ તપાસનો વિષય છે. જમીન માલિકા બંને છે. આ લોકોની પોતાની મિલકત હતી જેના પર એ લોકો વાવેતર કરતા. આ તો ઘણા દિવસો મહિનાઓથી હતું, 2-3 મહિના તો હશે. તો આપે સાંભળ્યા હતા ભાવનગરના એસપી નિતેશ પાંડે. તેમણે વિગતવાર પત્રકારોને છે તે માહિતી આપી હતી અને તેમણે કહ્યું હતું કે પોલીસ દ્વારા તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સિહોર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે અને સમગ્ર કેસની હવે તપાસ છે તે ભાવનગર એસઓજીના પીઆઈ છે સુનેસરા તેમને હવે આપી દેવામાં આવી છે. એસઓજી પીઆઈ સુનેસરા હવે તપાસ કરશે કે આ અગાઉ પણ આ લોકોએ ગાંજાનો જથ્થો છે, અફીણ છે, પોસ્ટ ડોડા છે તે વાવ્યા હતા. જો વાવ્યા હતા તો ત્યારે તે કોને વેચ્યા હતા, કોને કોને આ લોકો માલ સપ્લાય કરતા હતા, રો મટીરિયલ છે તે ક્યાંથી લાવ્યા હતા વગેરે મુદ્દાની જે તપાસ છે તે હવે એસઓજી છે તે કરશે. બંને ભાઈઓની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે. તેવું પણ કહેવાઈ રહ્યું છે કે રાજ્યના કેબિનેટ મંત્રી છે તેમના ફાર્મ હાઉસ નજીક જ આ જે ગાંજાનો જે જથ્થો છે તે ખેતરમાંથી પકડી પાડવામાં આવ્યો છે, જેને લઈને પણ સાથે જ ચર્ચા શરૂ થઈ છે કે સિહોર શહેર ભાજપના જે પૂર્વ પ્રમુખ છે તેમના બંને સગા ભત્રીજાઓ છે આરોપી, જેને લઈને પણ રાજકીય માહોલ છે તે ગરમ થયો છે. આમ કહી શકાય કે ભાવનગર એસપી નિતેશ પાંડેએ ફરી એક વખત ભાવનગરમાં સપાટો બોલાવ્યો છે અને જે ઘણા લાંબા સમયથી ભાવનગરમાં જે ખુલ્લેઆમ બેરોકટોકપણે જે નશીલા પદાર્થોનું જે બેરોકટોકપણે જે વેચાણ થઈ રહ્યું હતું, સેવન થઈ રહ્યું હતું, તેને રોકવા માટે થઈને ભાવનગર પોલીસ દ્વારા એક મોટી રેડ કરવામાં આવી છે. ભાવનગર પોલીસને છે ધન્યવાદ આપવા પડે કે યુવાધન છે તે આ રવાડે ચડી રહ્યું છે, જેને રોકવા માટે થઈને ભાવનગર એસપી નિતેશ પાંડેએ હવે લાલ આંખ કરી છે. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે શું બીજા નવા જે ખુલાસાઓ છે તે થાય છે, એસઓજીને કેટલી સફળતા મળે છે, આ કેસમાં શું નવા ખુલાસા એસઓજી હવે કરી શકે છે તે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.